का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथाधिराज 16મું પ્રવચન સળંગ સ્વાધ્યાયમાં આપણે આજે સાંભળ્યું. ગઈકાલે 9મી ગાથા જેમાં 6 દ્રવ્યમય તત્વાર્થોની વાત છેલ્લા 3 સ્વાધ્યાયમાં પૂરો થયો એ વિશે. એ 9મી ગાથા પછી 16મો કળશ ગઈકાલે આપણે સાંભળેલું. એના ઉપર જ આપણે ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં સ્વસ્વભાવગ્રાહી સ્વદ્રવ્યને જાણનાર જ્ઞાન જ 6 દ્રવ્યને યથાર્થ રૂપે જાણે છે. કેમ કે પરમાર્થ વિના વ્યવહાર ન હોય. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં આપણે મૂળ ગુરુદેવશ્રીના ઉદ્ગારોને આધારે બધી વાત કરી. અગ્નિની ઉષ્ણતાનું પણ ભાન એને જ હોય જેને પોતાના જ્ઞાન સ્વભાવનું જ્ઞાન હોય. કેમ કે સ્વનો સ્વીકાર હશે તો જ એને પરનો સ્વીકાર પણ જ્ઞાનમાં હોય. સ્વને જ ન ઓળખે સ્વને જ ન જાણે એના જ્ઞાનમાં પરનો સ્વીકાર શું હોય? જળની શીતળતા કે અગ્નિની ઉષ્ણતા? જળ શીતળ હોય અને અગ્નિ ઉષ્ણ હોય એવો ભેદનું પણ જ્ઞાન એને અભેદ જ્ઞાન વડે જ થાય. અભેદ જ્ઞાનના સ્વીકારવામાં જ થાય. બહુ સરળ શબ્દોમાં કહીએ ને, જાતને સ્વીકારે જગતનો સ્વીકાર છે. શું કીધું શૈલાબેન? જાતના સ્વીકારમાં જગતનો સ્વીકાર છે. અને ખરેખર આમ તમે જુઓ ને, 12 ભાવનાઓની ભાષામાં લોક ભાવના આવે. લોક ભાવના તો કાર્તિકેયન પ્રેક્ષામાં વગેરે લોક ભાવનામાં એવું લખ્યું છે, ચૈતન્ય લોક જ લોક છે. શું કીધું? એના માટે શબ્દ આવે છે ચિલ્લોક. ચિલ્લોક એટલે ચિત્તલોક, ચૈતન્ય લોક. બહારનું જે દેખાય છે એ શું લોક? એ તો 6 દ્રવ્યમય વિશ્વની વ્યવસ્થા સમજાવવા માટે એને લોક કહેવાય. પણ લોક ભાવનામાં કાર્તિકેયન પ્રેક્ષાકારે કીધું, યથાર્થમાં સાચો લોક તો ચૈતન્ય લોક છે. જે ચૈતન્ય લોકમાં 6 દ્રવ્યમય લોક અવલોકાય છે. બહુ સરસ વાત છે. મને યાદ છે સારી રીતે શૈલાબેન, આ 12 ભાવનાઓ જયપુરમાં બસ ફ્રેશ ત્યારે લખેલી જ હતી અને હજી બસ બહાર હજી ઓડિયો ટેપ રેકોર્ડિંગ બનીને બહાર આવી જ હતી. અને સવાર બપોર સાંજ પ્રવચન હોલમાં એ આ જ વાગ્યા રાખે. મને આ પંક્તિઓ લોક ભાવનાની બહુ ગમતી. ભરીલ સાહેબ પણ આ વાતને બહુ કહેતા લોક ભાવનામાં. જો निर्मूल है निराग है आलोक है चिल्लोक है. બધું તો હું અહીંયા મૂકી ન શકું.
હા, મારી પાસે કાંઈ 1000 હાથ તો છે નહીં. જે હાથ હોય અહીંયા મૂકેલ છે બાતો એ સામે કાઢીને હું કહી શકું તમને. બરાબર? કાં તો તીર્થંકરનું કામ કરું, કાં તો કુબેરનું કામ કરું. હા, તમને બધાને બધું જ અપેક્ષા હોય તો ક્યાંથી થાય? હા, અને સાંભળો શાંતિ. निर्मूढ़ है निराग है आलोक है चिल्लो. आलोक, आलोक એટલે ગુજરાતી વાળો આલોક નહીં, આલોક પ્રકાશ. जिसमें झलकते लोक सब. પંક્તિ ધ્યાનથી સાંભળજો. કરોડો અબજો ખરબોની કિંમતની પંક્તિ છે આ, જેને સમજ્યા વિના આપણે રખડીએ છીએ. जिसमें झलकते लोक सब वह आत्मा ही लोक है. બોલો, પાઠશાળાના બાળકોને પૂછે કે લોક કોને કહેવાય? બાળકો શું કહેશે? છો દ્રવ્યમય વિશ્વને લોક કહેવાય. અહીંયા ના પાડે છે. ચૈતન્ય લોક એ જ લોક છે જેમાં અવલોકાય છે, એનું નામ જ લોક છે. લોક્યતે અવલોક્યતે ષડદ્રવ્ય અલોક્યંતે અવલોક્યંતે ષડદ્રવ્યાની યત્ર સ લોક આત્મા. આ કેવી ટર્મિનોલોજી છે, શબ્દાવલીઓ કેવી છે. સાચું કહું, ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાંથી થોડાક કટકા વાક્યાવલીઓ કેવળ હું તમને વાંચી સંભળાવું ને એમાં કલાક વયો જાય. એટલું સરસ રસબસતું સ્વાધ્યાય. ગાથા 9 પૂરી કરે, કળશ લે. 10મી ગાથા પૂરી કરી, કળશે આવ્યો 17મો, 11મી અને 12મી ગાથા પણ લીધી. મને તો ગજબ તો ત્યારે લાગ્યો, 10મી ગાથાની જો આ એક આચાર્યને એક બહુ ન્યુટ્રલ અને પ્રબુદ્ધ શૈલી, મેચ્યોરિટી જેને કહીએ આપણે, કે એક ગાથાની ટીકામાં બીજી ગાથાની વાતો કોઈ દી ઘૂસેડતા નથી હોતા. શું સાંભળ્યું તમે બધાએ? શું બોલું છું હમણાં? એક ગાથાની ટીકા ચાલતી હોય ને, ઘોડીઓ પર જે ગાથા બેઠી હોય ને એના જ લગ્ન કરાવે. જે ગાથા જે સૂત્ર ચાલતો હોય ને એના જ ગીત ગાય. પણ આ 10મી ગાથાની ટીકામાં છેલ્લે એક વાક્ય, કેમ કે એ 10મી ગાથાની ટીકામાં બધો તો વિષય ન સમજાવી શકે ને, સ્વભાવ વિભાવ જ્ઞાનોપયોગનો. બહુ મોટી રામાયણ છે. સ્વભાવ જ્ઞાન, વિભાવ જ્ઞાન, સ્વભાવ જ્ઞાનમાં પણ પછી કારણરૂપ સ્વભાવ જ્ઞાન, ક્રિયારૂપ સ્વભાવ જ્ઞાન, કાર્યરૂપ સ્વભાવ જ્ઞાન. સમજાય છે? વિભાવ જ્ઞાનોમાં એટલા બધા ભેદભંગ. એટલે એનો ઉલ્લેખ, એનો પ્રકરણ આગળની 11મી 12મી 2 ગાથાઓમાં અમે કરશું. એ 10મી ગાથાની ટીકામાં અંતિમ છેલ્લા વાક્યમાં સમજાયું. ધ્યાન ગયું હતું બધાનું? એટલે ગુજરાતીમાં એટલો જે વાક્ય આવ્યો એનો વળી પછી કાઉન્સ કરીને એ 11મી 12મી ગાથાનો બધો વિષય એમાં પછી સમજાવ્યા. ત્યાંની ત્યાં જ જાણે કે ટીકાકારને પણ કેટલી ઉતાવળ છે. સમજો આ વાત. આપણો અહોભાગ્ય, શ્રોતાનો અહોભાગ્ય કેવો કે વરને 11મી અને 12મી ગાથા વાંચે ત્યાં સુધી આ દુનિયામાં પણ રહેશે કે નહીં. સમજાય છે? એટલે હું જે કહું છું સમજાય છે? આપ સૌને ખ્યાલમાં આવે છે? ઠંડી તો નથી લાગતી ને બહુ? 10મી ગાથાની છેલ્લે જ એને વાત કરી ઈશારામાં કે આગળના 2 ગાથા સૂત્રોમાં અમે વાત કરશું. આવી સૂચના કોઈ દી કોઈ ટીકામાં નહીં આવે. કેટલી અલૌકિકતાની વાત છે. ખ્યાલમાં આવે છે? હા, આ તો વાત એવી છે
કે બાળક માને એમ કહે છે કે મમ્મા મારે સરસ મજાનો ઓલો ઇલેક્ટ્રિક રેલવે લઈ આવવાનું છે, મારે રમકડું જોઈએ, મારા બર્થડેમાં તમે એ મને આપો, બીજું કાંઈ નથી જોતું. કાંઈ વાંધો નહીં બેટા, કાલે આપણે રજાનો દિવસ છે, હોલિડે છે, કાલે જઈને લઈ આવશું. તો આજે આખો દિવસ એ બાળક શું કરે ખબર, મમ્મા આપણે સવારે વહેલી સવારે જઈશું અને પછી લઈ આવશું, પછી છે ને હું મંદિરના છત ઉપર, આપણે ઘરના છત ઉપર હું આખો દી રમ્યા રાખીશ. પણ મૂરખ, પહેલાં લઈ તો આવવા દો, એ રમકડું તો પહેલાં લાવવા દો. પણ એ તો રમકડા લાવવાના વિકલ્પો તને, બાળકને તો રમત દેખાય છે. ભલે ને ટ્રેન હજી આવી હોય કે ન આવ્યો હોય, રમકડો આવ્યો હોય કે ન આવ્યો હોય. એમ એ 10મી ગાથામાં, ગાથા તો 11મી 12મી હજી આવશે. પહેલાં તો હજી એક કળશ લખવાના છે વચ્ચે, 17મો કળશ. પણ ઓલી બેવ ગાથાની વિષય વસ્તુ 10મી ગાથાની શરૂઆતમાં જ. જો ભાઈઓ, આ બધું મહિમા વગર નહીં સમજાય. હું જે કહું છું ને માથું ફોડીને, આ પંડિતાઈની વાત નથી ભારતીબેન, આ પ્રવચનની વાત નથી, પણ આ હેતુ વિચાર કરો તમે. આના પાછળનું રીઝન, આના પાછળનું કારણ, કેટલી ગરજ લાગે છે આચાર્યને, ટીકાકારને. આપણે તો બધું કર્યાવર સામે હોય તો એ વાંચવા તૈયાર નથી આપણે. હા બેન, અમે તો આમ જયપુરમાં કોઈ બહાર ગામથી વિદ્વાન આવે ને ભૂપતભાઈ, આમ તલ પાપડ થતા મરતા, આમ જીવતે જીવ મરી જતા અમે લોકો તો એને સાંભળવા માટે. એક એક શબ્દ, એક એક વાક્ય આમ જાણે કે જિંદગીમાં પહેલી વખત સાંભળ્યા હોય એટલી આમ અંદરની આમ તીખી ધગસથી અમે આમ સાંભળતા. આમ લાલચંદભાઈ આવતા, સંધ્યાબેન આવતા, આમાં સોપો પડી જતો, આમ હજારો માણસો બેઠા હોય સ્વાધ્યાય સભામાં, સ્વાધ્યાય ભવનમાં. અને એમાં પછી ઓલો વિડીયો અને એ બધું જે રેકોર્ડિંગનો ફલાનો ઢેકણો એ બધું સેટિંગ થતું હતું. તો એક સેકન્ડ આમાં ઓલા આવે ને મેંઢાની જેમ 8મી ગાથામાં ટગ 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 રાહ જોતા. ત્યારે બુદ્ધિ કાંઈ નહોતા સમજતા. શૈલાબેન, હું 11-12મા ધોરણમાં હતો ત્યારે. પણ આખી સભા ઉપર તમે જુઓ ને, નજર ફેરવો તો આમ લોકો આમ કાક દૃષ્ટિએ આમ એકી ટસે આમ કાક ડોળે રાહ જોઈને બેઠા હોય. આ ગરજની ભાવના છે. હા, ધન્યવાદ. બહુ આના માટે એટલે જ કાલ રાત્રિના સ્વાધ્યાયમાં સુનિશ્ચિત બુદ્ધિ, સારી એવી તીક્ષ્ણ બુદ્ધિ, બુટ્ટી થયેલી બુદ્ધિ નહીં. શું કીધું? આ પેન્સિલ હોય ને, પેન્સિલની અણી સાવ બુટ્ટી સમજાય છે, ઘસાઈ ગયેલી હોય, લખાય જ નહીં. એને પછી પ્રજ્ઞા છીનીથી એને શાર્પ કરવું પડે. તીક્ષ્ણ બુદ્ધિ, આચાર્ય કહે છે તીક્ષ્ણ બુદ્ધિ, સુતીક્ષ્ણ બુદ્ધિ. અને આપણે આપણા બાળકોને કહીએ છીએ બહુ સ્માર્ટ છે. શું બહુ સ્માર્ટ છે? બર્ગર કીધું અને પીઝા લઈને આવ્યો, બહુ સ્માર્ટ છે. બહુ સ્માર્ટ નહીં, નરક નિગોદમાં જવાના લક્ષણો છે. શેનો સ્માર્ટ છે? જાડી ચામડી છે એને, ખાનપાન આદિકમાં સૂજે એને. હા, એને પાઠશાળામાં મોકલો અને આવીને પ્રવચનમાં બેસીને પ્રવચનનો પણ લાભ લઈ જાય, એનું નામ સ્માર્ટનેસ છે. શું કીધું? આ એને તું પાઠશાળામાં મોકલે છે, પાઠશાળામાં તો આવે જ અને બેસીને સ્વાધ્યાય કરીને પ્રવચન સાંભળીને વયો જાય, ત્યારે એની સ્માર્ટનેસ. સુતીક્ષ્ણ બુદ્ધિ, આહા, રધી સુતીક્ષ્ણ નિશિત બુદ્ધિ, સુતીક્ષ્ણ નિશિત બુદ્ધિ વિધત્તે, હૃદયમાં ધારણ કરે છે. આ કળશની આપણે ગઈકાલે વાત કરી. તો વિચાર કરો, લોક અને અલોક કોને કહેવાય? કેટલી સરસ વાત કરીએ. હા,
निज आत्मा के भान बिन षठ द्रव्यमय इस लोक में भ्रम रोग वश भव भव भ्रमण करता रहा त्रैलोक्य में। जो लोक भावनाમાં કેવું ચિંતન હોય સાંભળો, 12 ભાવનામાં વૈરાગ્ય પ્રેરક ભાવનામાં લોક ભાવનામાં ચિંતન કેવું હોય સાંભળો. આપણે 9મી ગાથામાં પણ લોક ભાવના જ ભાવી ગયા. જીવ પૂતગલ ધર્મ ધર્મ આકાશ કાળ 6 દ્રવ્યોની વાત આવી કે નહીં, તત્વાર્થોની વાત આવી કે નહીં, એ લોક ભાવના જ હતી. પણ એ તત્વપરક લોક ભાવના હતી. તત્વપરક એટલે તત્વની આવી વ્યવસ્થા છે, વસ્તુની આવી વ્યવસ્થા છે, એ વસ્તુ પરક લોક ભાવના હતી. આ વૈરાગ્ય પ્રેરક લોક ભાવના છે. 12 ભાવનામાં વૈરાગ્ય પ્રેરક લોક ભાવના, એમાં વૈરાગ્ય ભાવનું ચિંતન. કેવો વૈરાગ્ય ભાવનું ચિંતન? निज आत्मा के भान बिन षड द्रव्य में इस लोक में भव भ्रम रोग वश भव भव भ्रमण करता रहा त्रैलोक्य में, करता रहा नित संसरण जग जाल में गति चार में समभाव बिन सुख रंच भी पाया नहीं संसार में. આમાં વૈરાગ્યનું આવું ચિંતન હોય, પાયા નહીં સુખ રંચ માત્ર भी संसार में. એમ નહીં અમે તો મોજે દરિયા, દીકરો ખૂબ કમાવે છે, નોકર ચાકર પણ બહુ સારા મળ્યા છે, ભલે ને રાજકોટમાં આપણે આવ્યા, જમાઈ ભલે ને હૈદરાબાદમાં રહે, દીકરી ત્યાં રહે, પણ અહીંયા બધું ગોઠવાઈ ગયું. શેનું ગોઠવાઈ ગયું? બહારમાં પુણ્ય ને પાપના ઉદયને લીધે જે ગોઠવણી થાય એ ગોઠવણી નહીં. ભેદ જ્ઞાનની વાત, અને આજના વ્યાખ્યાનની ભાષામાં કહું, કારણ જ્ઞાનની વાત ગોઠવાય તો ગોઠવાણી, સ્વભાવ જ્ઞાનવાળી વાત ગોઠવાણી તો ગોઠવાણી. સંયોગોમાં શું? સંયોગોમાં તો અનાદિકાળથી ગોઠવાયેલો જ છે. ખ્યાલમાં આવ્યું? સંયોગોમાં તો ગોઠવાયેલો જ છે, તને તો આદત જ છે. બોલો, હું એક દાખલો આપું. ઘણી વાર એક્સિડન્ટ થયું, એક હાથ કપાણો, અને સામેવાળો છે ને એ તો સાવ મરી ગયો, ગુજરી ગયો. સાહેબ, આપણા ખબર અંતર કાઢવા માટે દુનિયા આવે, ઓહો બહુ ભાગ્યશાળી કહેવાય, તમે તો બચી ગયા. શું બોલે? શું બોલે? બહુ ભાગ્યશાળી કહેવાય, તમે તો બચી ગયા. બોલો, હાથનું તો કહો. એ તો એક ટાંગો તૂટેલો છે, એક હાથ તૂટેલો છે, તો એ ભાગીને લીધે. પણ ઓલા ગુજરી ગયા ને, ઓલા મરી ગયા ને સામેવાળા, એની અપેક્ષાએ તમે બહુ ભાગ્યશાળી. આવી તો આપણી ભાગ્યની કથાઓ છે. અને સ્વામીજી હમણાં જો 187ની ગાથા, છેલ્લી ગાથાનો સંદર્ભ આપ્યો. આ ભાગવત શાસ્ત્ર છે. આ વાત સાંભળ તો તને ભગવતપણું પ્રગટ થાય જ. ભગવતપણું છે અને ભગવતપણું તને પ્રગટ થાય જ. એનું નામ આ ભાગવત શાસ્ત્ર. ભગવાનના ભાવ, લક્ષ્મી ઐશ્વર્યના ભાવ જેમાંથી પ્રગટ થાય એનું નામ ભગવત શાસ્ત્ર. એ ભાગવત શાસ્ત્ર. જેને સાંભળતા વેત જ એ ભગ એટલે ભાગ્ય, એટલે એ જ્ઞાન અને લક્ષ્મી પ્રગટ થાય જ. એનું નામ ભાગવત શાસ્ત્ર. કોણ માથું ફોડે આ શૈલાબેન? ભગ એટલે શું થાય? ભગ એટલે જ્ઞાનરૂપી લક્ષ્મી થાય. ભગવાન નથી કહેતા આપણે, ભગવતી શબ્દ નથી આવતો. સ્ત્રી માટે ભગવતી, ફિમેલમાં, અને મેસ્ક્યુલિનમાં પુલ્લિંગી શબ્દ છે ભગવાન. ભગવાન, વાન એટલે વાળા, વાળા એટલે એનાથી સહિત, ભગ એટલે લક્ષ્મી, જ્ઞાન અને આનંદરૂપી લક્ષ્મીથી જે સહિત છે એને ભગવાન કહેવાય. અહીંયા ભાગવત એટલે જેને સાંભળવાથી ભગવત સ્વરૂપ પરિણમનમાં આવે જ, દ્રષ્ટિમાં આવે જ, એનું નામ ભાગવત શાસ્ત્ર. શ્રી કૃષ્ણના પિતાનું નામ બોલો, શું હતું? બોલો, શું હતું? નહીં, વસુદેવ હતું.
પણ આપણી ટેવ પડી ગઈ છે વાસુદેવ. વાસુદેવ તો કૃષ્ણનું નામ છે. હવે બોલો કેટલું શબ્દનું જ્ઞાન છે આપણને કાકા? એક સવાલ પૂછો ને તો તળિયે પૂછીએ આપણે. વસુદેવસ્ય અપત્યમ વાસુદેવ. વસુદેવનો સંતાન, એનું નામ વાસુદેવ. એના બાપનું નામ વસુદેવ હતું, પિતાનું નામ શ્રી કૃષ્ણ વાસુદેવ. વસુદેવ પિતા વાસુદેવ. લક્ષ્મણની મમ્મીનું નામ બોલો. હવે તો જૈન જીકે. ભારતીબેન હવે પૂછતા નહીં, જવાબ આપશો કે નહીં. આવા બધા પ્રશ્નો ગોતી કાઢે છે. બોલો બોલો બોલો. લક્ષ્મણના મમ્મીનું નામ, મારું નામ શું હતું? સુમિત્રા. એટલે લક્ષ્મણને સૌમિત્ર કહેવાય. સુમિત્રાય અપત્યમ ઇતિ સૌમિત્ર. પાંડવ કેટલા હતા? 5. અર્જુનને પણ પાંડવ કહેવાય. કા યુધિષ્ઠિરને પણ પાંડવ કહેવાય. કા પાંડવો અપત્યમ ઇતિ પાંડવા. પંડુ, રાજા પંડુના પુત્ર જે હતા તે પાંડવ કહેવાય. આપણે કોણ છીએ બધા? જૈન. કા જૈન કા કહીએ? જીનસ્ય અપત્યમ જૈન. જે જીનને માનનારા તેઓ જૈન. સમાજમાં બૌદ્ધ ઘણા છે. કા એમને બૌદ્ધ કહેવાય? બુદ્ધને માને માટે બૌદ્ધ. વૈષ્ણવ છે કે નહીં દુનિયામાં? વૈષ્ણવ વાણિયા, ફલાના વાણિયા. વૈષ્ણવ શું? વૈષ્ણવ શું હોય? વિષ્ણોર અપત્યમ વૈષ્ણવા. આવા એક નહીં, બે નહીં, આવા સેંકડો તમને વ્યાખ્યાઓ આપું. આ વ્યાકરણ છે. વિષ્ણુને માનનારા વૈષ્ણવ, બુદ્ધને માનનારા બૌદ્ધ, જીનને માનનારા જૈન. શિષ્ય કોને કહેવાય? ગુરુને માની. ગુરુનું માની, ગુરુનું ન માને. ગુરુને માને તો શિષ્ય, ગુરુનું નહીં માને એ શિષ્ય, શત્રુ કહેવાય. ગુરુને તો માને પણ ગુરુનું ન માને. ખ્યાલમાં આવે છે? નર નરક સ્વર્ગની ગોદ में परिभ्रमण ही संसार है. छठ द्रव्यमय इस लोक में बस आत्मा ही सार है. લોક ભાવના બહુ અદ્ભુત છે. થોડીક લોક ભાવનાની મેં વાત કરી. આ કળશની તો ચર્ચા ગઈકાલે તો અડધી પૌન કલાક સુધી કરી છે. છતાં થોડુંક અનુસંધાન મેળવવા માટે લઈએ. 16મો કળશ, 9મી ગાથા પછીનો 16મો કળશ, જેમાં વાત કરી કે જીનપતિ એટલે તીર્થંકર ભગવાન. જીનપણું તો ચોથેથી જ ચાલુ થાય ને. ચોથે ગુણસ્થાન વર્તી સમ્યક દૃષ્ટિ પણ આંશિક જીન છે. ચોથે ગુણસ્થાન વાળો પણ આંશિક એટલે એક દેશ જીન છે. પકડાય છે કે નહીં વાત? શૈલાબેન, 5મા 6ઠા ગુણસ્થાન વાળા પણ આંશિક જીન છે. નિરાજો તો જીન છે જ. શ્રેણીમાં પણ જે વર્તે છે એ જીન જ છે. 13મા ગુણસ્થાન વર્તી જે છે ભગવાન, એ જીન છે. જીન. જીનેશ કોણ? તો ચોથા વાળા, 5મા વાળા, 6ઠા 7મા વાળા જે જીન છે એમનામાં જે ઈશ, એનું નામ જીનેશ. જીનેન્દ્ર ભગવાન. બધા જીનોમાં ઈશ્વર એ જીનેશ, જીનેન્દ્ર કહેવાય. એમને સમજાણો? એ જે જીનેન્દ્ર ભગવાન છે, તીર્થંકર ભગવાન, એને જીનપતિ કહેવાય. પકડાય છે વાત? નથી સમજાતું? મારે સમજાવવી નથી. પકડો જેટલી ઉપયોગની એકાગ્રતાથી સમજવું હોય એટલો. ચોથેથી જ જીન દશા પ્રારંભ થાય. મુનિરાજો પણ જીન કહેવાય, પણ જીનવર ન કહેવાય. જીનોમાં જે વર એને જીનવર. જીનવર દરબાર અમારા. એ શું? જીનવર એટલે શું?
કાં ભગવાનને જીનવર કીધું? નહીં, શ્રેષ્ઠ બેસ્ટ નહીં, શ્રેષ્ઠનો અર્થ નથી ત્યાં. જીનોમાં જે શ્રેષ્ઠ છે એનું નામ જીનવર. જીનોમાં એટલે ચોથાવાળા, પાંચમાવાળા, છઠ્ઠા સાતમાવાળા શ્રેણીમાં વિચરનારા બધા ભાવલિંગી સંતોમાં જે સર્વોપરી છે એનું નામ જીનવર. તો કોણ છે? પ્રશ્ન છે. પ્રશ્ન છે તીર્થંકર ભગવાન. હું આ કળશની વાત કરું છું, તમારે ધ્યાન જવું જોઈએ. ષટ દ્રવ્યમય જે રત્ન છે ને એ જિનેન્દ્ર ભગવાન રૂપી જીનપતિ રૂપી જીનપતિના માર્ગ રૂપી સમુદ્રની વચ્ચે છુપાયેલો છે. મને તો ગઈકાલ રાત્રિના સ્વાધ્યાય પછી પણ બહુ વિચાર આવ્યા. એક ઓલું હિન્દુઓમાં એક વિધાન આવે, વિધાન એટલે એક પ્રસંગ આવે, સમુદ્ર મંથન. બોલો, સમુદ્રને કિનારે કિનારે મથવાનું કે દરિયાની વચ્ચો વચ્ચે જઈને તેલની ખાનીઓ હોય ને, આપણે આ રિલાયન્સ રિફાઇનરી છે જામનગરમાં, તો તેલ ક્યાં કાઢે સાહેબ? કિનારે કિનારે રેતીમાંથી કાઢે, રેતીને પીલે. બોલો કેતનભાઈ, અરે સમુદ્રની અંદર તો બરોબર, પણ કિનારે કિનારે કે દરિયાની વચ્ચે એમ કહું છું. તો મંદિરે આવીને અભિષેક કરીને પૂજા કરો એ તો કિનારે કિનારે આવ્યા કહેવાય. હા, ઘણાઈને એમ સ્વાધ્યાયમાં બહાર બેસવાની ટેવ, મનને મનાવે. અમે તો સાંભળીએ છીએ. ઉપયોગ કેટલો એકાગ્ર થાય છે તમે જાતને વિચારો. તમે લોકો જે પાછળ બેઠા હો ને, ઉપયોગ કેટલો એકાગ્ર થાય છે તમે જાતને વિચારજો. અમારા ગુરુજી તો ઠોકી ઠોકીને અમને કહેતા, સ્વાધ્યાયમાં મોઢા આગળ બેસાય, સૌથી આગળ બેસાય, ફર્સ્ટ બેન્ચ. મેં તો મારા લાઈફમાં મીનાબેન યાદ નથી મને કે ફર્સ્ટ સેકન્ડ બેન્ચ સિવાય ક્યારે થર્ડ બેન્ચ ઉપર બેઠા હોય. નેવર, ક્યારેય નહીં. હંમેશા સ્વાધ્યાય પ્રવચનમાં મોઢા આગળ જ, સૌથી સારું. હું બહાર ગામ પણ જાઉં, પંચકલ્યાણકોમાં પણ ક્યાંય પણ જાઉં, મંચ ઉપર ભલેને આપણે ન બેસીએ, પણ મંચની નીચે વિદ્વાનના મોઢા આગળ જ પહેલી જ હરોળમાં આપણે બેસીએ. સહેજ એક સારી એવી ટેવ છે. ભીડમાં ને બેસવાનું આપણે, ભીડમાં ને ગામની પાછળ તો નહીં જ. બહુ એ આખી જે ક્વોલિટી ડેવલપ થાય ને, ઉપયોગની જે એકાગ્રતા, હું અહીંયા બેઠા હોઉં ને તો મને એમ જ લાગે જાણે ગુરુદેવ અને હું, બસ આ બે સિવાય બીજા કોઈ છે જ નહીં. તમે લોકો વર્ષોથી મને જુઓ જ છો, હું બેસતો તો મોઢા આગળ સાવ નીચે જ, સાવ સામે જ. ઉપયોગને જેટલું ભટકાવો એટલું ઓછું છે, અને જેટલું એને બાંધી રાખવો એટલું ઓછું છે. તો વાત એ ચાલે છે, ઓલો 6 દ્રવ્ય રૂપી રત્ન ક્યાં છે? ચલાવે કાલે બહુ જબરદસ્ત ચર્ચા કરી છે રાત્રે અમે લોકો. એ સમુદ્રને મંથન કરો તો એ જિનેન્દ્ર ભગવંતોના, તીર્થંકર ભગવંતોના માર્ગરૂપી, માર્ગરૂપી દરિયાની વચ્ચે છે. કેતનભાઈ, એ દરિયાની વચ્ચો વચ્ચે છે એટલે સુરક્ષિત છે. કેમ કે તડકાને લીધે તો કિનારાનું જળ તો સુકાઈ જાય, રેતી તો ક્યારની ગરમ જ થાય. જો દરિયાના કિનારે ક્યારેક આપણે આમ ગયા હોય તો જોજો, કિનારાનું પાણી પણ આમ તમને ગરમ 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 લાગે, અને જેમ 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 અંદર જાઓ ને તો પછી ટાળો ગોળ. એ દરિયાની વચ્ચો વચ્ચ છે એટલે સુરક્ષિત છે ને? અદ્ભુત વાત. અને 6 દ્રવ્યમય રત્ન એવો છે, સાંભળો,
એ રત્ન પ્રકાશનો જાણે કે પુંજ છે. કાલે આપણે એક વાત કરી હતી કે અંજાય જાય આંખો પણ અંજાય જાય એવો તો એનો પ્રકાશ છે. કળશમાં જો તમે સ્ક્રીન ઉપર જો ઇતિ જિનપતિ માર્ગમ બોધિ મધ્યસ્થ રત્નમ. સમજાય છે? અંબોધિ મધ્યસ્થ રત્નમ, માર્ગ અંબોધિ મધ્યસ્થ રત્નમ, જિનપતિ માર્ગ અંબોધિ મધ્યસ્થ રત્નમ. શું કામ આટલું આ ગાંડાવેડા કાઢીએ છીએ આપણે? શું કામ આટલું મલકીએ છીએ આ શબ્દોમાં? કેતનભાઈ, હા, જિનેન્દ્ર ભગવંત રૂપી તીર્થંકર ભગવંતોના માર્ગ રૂપી, વાહ, માર્ગ રૂપી સમંદરની વચ્ચોવચ્ચ રહેલો એ છ દ્રવ્યમય રત્ન છે. છ દ્રવ્યમય એ તો બીજી લીટીમાં કહેશે. દ્યુતિ પટલ જટાલમ, વાહ, જટાલ ચારે બાજુ તે લખ 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 શાઇનિંગ 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 વાળો, શાઇનિંગ ઇન ધ સન. ઓલો નથી ગીત આવતું? હા, ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર. હા, અહીંયા લિટિલ સ્ટાર નહીં, અહીંયા તો સ્ટારનો બાપ. જટાલમ, શેનું જટાલમ? દ્યુતિ પટલ જટાલમ. કાલે મેં કીધું હતું રત્ન પ્રકાશનો પુંજ હોય તો રત્નને જોનારના મોઢા ઉપર અંધારું હોય. કીધું તું મેં રાત્રે શૈલાબેન. આ માર્ગ આનંદમય છે. આ માર્ગને સ્વીકાર કરનારો દુઃખના દાળિયા રડે, દુઃખના દાળિયા દળે. ટીચર શ્રી શું કીધું? આ માર્ગ સુખમય અને માર્ગે ચાલનારો દુઃખમય. હમણાં ઓલા સુમંત બહુ સરસ એક વાત કરી. સંયમ બહુ અઘરું છે, બ્રહ્મચર્ય તો નહીં થાય અમારાથી. ખબર શું બોલ્યા? કે આ બ્રહ્મચર્ય અને આ સંયમનું ફળ તો સિદ્ધાંત છે ને. તો તું એમ કહે છે ને કે અમને આ સંયમ નહીં થાય, એનો અર્થ છે કે નિગોધનો રસ્તો સરળ છે એમ તું કહેવા માંગે છે. શું કીધું? કેમ કે આ સંયમનું ફળ તો સિદ્ધાંત છે. તો તને આ માર્ગ અઘરું લાગે છે તો આ સિવાયનો જે અસંયમ છે તો તને નિગોધમાં લઈ જાય છે. એટલે તું ઇનડાયરેક્ટલી એમ કહી દીધું મોક્ષે જવું અઘરું છે, નિગોધમાં જવું સહેલું છે. બોલો, અમારાથી તો નહીં જ થાય, અમારે સી ભૂમિકા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ધંધા અને વ્યાપારની બાબતમાં કોઈ દી તું કરે છે બહાનાઓ? આટલી કડકડતી ઠંડી પડતી હોય, કેતનભાઈ, કાને બાંધીને આ મોટા મોટા બધા જેકેટો પહેરીને આપણે ધંધા અને વ્યાપારે ચડીએ છીએ કે નહીં? બહાનો કરીએ છીએ કે બહુ ઠંડી છે? સ્વાધ્યાયમાં કાં કંટાળો? તત્વચિંતનમાં કાં કંટાળો? ભેદ જ્ઞાનની બાબતમાં કાં કંટાળો? ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં પુરુષાર્થ. આજના વ્યાખ્યાનમાં વ્યવહાર ઉપર ઘણા પ્રહારો કર્યા છે. જાપ શું છે? જાપ ઓમ રીમ શ્રી અરહમ અસ્યા સર્વ શાંતિમ ગુરુ ગુરુ સ્વાહા. બધા એક હારે બોલો, એક હારે સ્વાહા બોલો એટલે આપણી યુનિટી દેખાય. શું છે એની યુનિટી? મોક્ષ માર્ગમાં યુનિટીથી કામ નથી હાલતું, એકલાનો માર્ગ છે. મને તો ગઈકાલના પ્રવચન ઉપર તમને એક વાત કરવી છે શૈલાબેન. પરમાણુ એકલો ગતિ કરે એટલે સ્વભાવ ગતિ ક્રિયા, અને ગામની હારે ગતિ કરે તો વિભાવ ગતિ ક્રિયા. ભૂપતભાઈ શું છે એ વિષય? મેં તો તમને પરમ દિવસે કીધું તો મારો હાલે તો કલાક 2 કલાક એના ઉપર બોલો મીનાબેન. કેમ કે ગામની હારે છે ને, ગામની હારે એટલે સ્કંદોની હારે કામ કરે છે ને, એટલે વિભાવ ગતિ ક્રિયા છે એની. ભૂપતભાઈ સમજાય છે? હાલો હાલો આપણે 50 જણા બધા ભેગા સોનગઢ જાશો, વિભાવ ગતિ ક્રિયા છે. હે નહીં, એકલા જાઓ, એકલો ચાલો, એકલો ચાલો, એકલો ચાલો, એ સ્વભાવ ગતિ ક્રિયા છે.
ગામને હારે ભળવું વિભાવ, એકલો રહેવું સ્વભાવ, અહમ એકો ખલુ શુદ્ધો. ઈ છે એમાં રસ પડેલો. કેતન કુમાર, હા, અચ્છા, નરકમાં ગયો જીવ, દેવગતિમાં ગયો તો વિકારી ભાવોને ભેગો લઈને ગયો કે નહીં? એટલે વિભાવ ગતિ ક્રિયા છે. પરમની પરિણતિને ભેગું લઈને ગયો છે એટલે વિભાવની ગતિ ક્રિયા છે. અને સિદ્ધ સલાહમાં ગયો એ ગજબની વાત, ડાયરેક્ટ સિદ્ધની જ વાત કરી. સમ્યક દર્શન લઈ લીધો અને મોક્ષ માર્ગ લઈ લીધો. એ કોઈ સ્વભાવ ગતિ ક્રિયામાં એને ગણકાર્યા જ નથી. સીધું અહીંયા લેન્ડ, અહીંયા ટેક ઓફ, સીધા લેન્ડિંગ, સિદ્ધ શિલા. એનું નામ સ્વભાવ ગતિ ક્રિયા. એક વાત કરું બેન, કહું, ઘરેથી નીકળ્યા, અહીંયા ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં આવવા માટે નીકળ્યા, વચ્ચે કેટલી વિભાવ ગતિ ક્રિયાઓ થાય છે. બીનાબેન કે વાત પૂછોમાં ભૂપતભાઈ, હા, કેટલા સ્ટોપેજ આવે છે ગુરુદેવશ્રીની ભાષામાં, કેટલા ઓકળા મળે છે. ભારતીબેન આખું મગજ ખર્ચી નાખે, આખો ઉપયોગને લૂંટી લે. મને બતાવો, વિભાવ ગતિ ક્રિયા છે કે સ્વભાવ ગતિ ક્રિયા છે? એ ગઈકાલના વ્યાખ્યાનમાંથી અને પરમ દિવસના વ્યાખ્યાનમાંથી આટલો જો સાર સમજાય ને તો ધર્મ અને અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્યનું સ્વરૂપ સમજાય. ખ્યાલમાં એવું, દીકરાને તારે ડૉક્ટર જ બનાવવું છે, 10મા ધોરણમાં 100માંથી 100% માર્ક્સ આવ્યા, એમાં મૂંઝાવમાં હજી 11મું ધોરણ બાકી છે. એ મંજિલ નથી, એ હજી પડાવ છે, હજી 12મું બાકી, હજી એને ઘણી લાંબી યાત્રા ખેડવાની બાકી છે. જ્યારે સર્ટિફાઈડ ડૉક્ટર થશે બસ ત્યારે તારે શ્વાસ લેવાના. મને ખરેખર, હું તમને કહું, મને રોજના સ્વાધ્યાયમાં એ જ વિચાર આવે, ત્યારે સમજણમાં હજી કેટલું બાકી છે. આજે જે પણ સાંભળ્યું એવું જ લાગે જાણે કે જીવનમાં પહેલી વહેલી વખત આપણે સાંભળીએ છીએ. આજે જે કારણ જ્ઞાન, કાર્ય જ્ઞાન, સ્વભાવ જ્ઞાન, વિભાવ જ્ઞાન, કેટલું આવ્યું? હે, ચૈતન્ય ચમત્કાર કેવા ગુરુદેવશ્રી જાણે કે એવું લાગતું હતું એમાંથી બહાર જ નથી આવવા માંગતા. આપણને તો દુનિયાના ચમત્કારો લાગે. રાતોરાત બંગલો બની જાય એટલે ઓહો થઈ જાય. ચૈતન્ય જો જેની દૃષ્ટિમાં જળનો ચમત્કારનો મહિમા છે, નિમિત્તનો મહિમા છે, રાગનો મહિમા છે, ક્રિયાનો મહિમા છે, એને ચિત્ત ચમત્કાર ભાસવાનો જ નથી. ચૈતન્ય ભાસી રહ્યો રે પ્રભુ થારા હે રંગમાં. સામાન્ય વાત નથી, અંદરની આધ્યાત્મિક ક્રાંતિ છે. સમજાય છે વાત? તો આમાં જુઓ, કહે છે દ્યુતિ પટલ જટાલમ. વાહ, તત્હી આ પણ એક બહુ માર્મિક શબ્દ છે. તદ્ધિ લખેલું છે, તદ્ધિ, તત્હી, હી એટલે ખરેખર. શું કીધું? સંસ્કૃતમાં હી જે અક્ષર છે ને, એ હી રસવાવાળી હી, એનો અર્થ થાય છે રિયલી, પરમાર્થથી, ખરેખર, ખલું, સુકરમ, સુતરામ, સુષ્ઠુ, આવા બધા શબ્દો આવે. શું સમજાણું? હી એટલે ખરેખર. સમયસારની ભાષામાં કહીએ તો ભૂતાર્થથી, ખરેખર એ ષડદ્રવ્ય જાતમ, છ દ્રવ્ય મેં એવો છે, ષડદ્રવ્ય જાતમ, છ દ્રવ્યોથી જન્મેલું,
6 દ્રવ્યોથી બનેલું. કોણ? બોલો રત્ન. ક્યાં છે? જિનેન્દ્ર ભગવંતોના માર્ગરૂપી સમુદ્રની વચ્ચોવચ્ચ છે. અને એ તારે ત્યાંથી ગોતવાનું છે ને ગજબની વાત. હા, રધિ સુનિશ્ચિત બુદ્ધિ ભૂષણાર્થમ વિધત્તે. રધિ વિધત્તે. વાહ, રધિ વિધત્તે એટલે હૃદયમાં ધારણ કરે છે. જો ભાષા જો, હૃદયમાં ધારણ કરે છે, વખાણ કરે છે એમ નહીં, ઓગે સાંભળે છે એમ નહીં, સીધું ધારણ કરે. કેમ કે ધર્મ જેને કહેવાય જે ધારણ કરાય તે ધર્મ. તો 6 દ્રવ્યમય રત્નને જે ધારણ કરે. જો બહેનો, તમે લોકો ક્યારે ઓર્નામેન્ટ્સ ખરીદવા જતા હો ને, તો ઓર્નામેન્ટ્સ ખરીદવા ગયા તો જો તમે ઓર્નામેન્ટ્સ જુઓ છો, બરાબર, ઓલા ઓર્નામેન્ટ્સની દુકાનમાં જઈને ઓલા કેબિનમાંથી કાઢો, બરાબર, આમ કાઢીને પછી શું કરો? એમ જોયા રાખો, સીધો પહેરો નહીં ગળામાં. બોલો. હા, ઇયરિંગ્સને દૂરથી જો, તમે દૂરથી જોઈ જોઈને હરક પતળો થાવ નહીં ને, શું કરો? એને સીધા કાનમાં હોય એની માથે પહેરો અને વળી પાછું આમ જોયા રાખો. એ અરીસામાં જુઓ ને, એ જૈન મંદિર છે, જે દેખાય છે એ નિજ મંદિર છે. કોઈ એવો ઓર્નામેન્ટ્સ ડાયમંડની કે ગોલ્ડની કે સિલ્વરની દુકાનો ન હોય જ્યાં કાચ ન હોય. ઘરેણા હોય છે, કાચે છે, ખરીદનારે છે, અને ખરીદનારા એકો એક પ્રયોગ કરીને જુએ છે. એમાં કેમ બુદ્ધિ હાલે? એમાં કેમ એક્સપેરિમેન્ટ નથી કરતા? વિધત્તે. અને જો ધત્તે નથી લખ્યું, વિધત્તે. વિશેષ રૂપે ધારણ કરે. એક વખત ધારણ કરે એટલે પછી કાઢવાનું. નાનું બાળક, એને બર્થડેના દિવસે કપડાં પહેરાવો, એ આખી રાત પહેરીને હોય. એ જ્યારે સૂતું હોય ને ત્યારે માં પછી હળવેથી કાઢી લે. અને સવારે જો એને યાદ હોય, જોરદાર સ્મરણ શક્તિ હોય તો ભેગડો માને. ઉઠ્યા બાદ વળી પાછું એને પછી એમાં માં મલકે. એની તો મેમરી પાવર છે, બહુ મેમરી પાવર નથી, મમતા છે. તારી આંધળી મમતા એ દેખાતી નથી, મોહ છે, મોહ. એને તો નાગા પૂગા કરીને સોડાવ્યા હતા ને રાત્રે, પેલું પહેરાવેલું કઢાવ્યા હતા ને, તો સવારે ઉઠ્યા બાદ અરીસામાં જોયો તો નગ્ન દિગંબર યથાજાત નિર્ગ્રંથો કા માર. ઈ કેમ એને યાદ ન આવ્યો? શું બિચારો નાનો છે? 8 વર્ષનો છે, બિચારો નાનો છે. સમજાય છે? એના ખોટા સંસ્કાર જ માથું ઉથલાવે. મોહ અને મમતા ગ્રંથિમાં જ માથું મારે, ગાંઠોમાં જ માથું મારે. નિર્ગ્રંથ માર્ગને નહીં ચાલે. સંસ્કાર હા અનાદિનો છે. કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત અને અનુભૂત અનાદિનો છે. બહુ અદ્ભુત છે. વિધત્તે. ધારણ કર્યો એ કર્યો, પછી મૂકવાનું જ નહીં. હૃદય સુનિશ્ચિત બુદ્ધિ ભૂષણાર્થમ વિધત. ભૂષણાર્થમ એટલે શણગારે છે, પોતાના આત્માના શણગાર કરે છે. શેના વડે? ઓલા 6 દ્રવ્ય રૂપી રત્નો વડે. એવું લાગે ડાયમંડની દુકાન છે. આ કળશ એટલે ડાયમંડનું કાઉન્ટર. કેતન કુમાર, 16મો કળશ એટલે ઓર્નામેન્ટ્સનું આખું કાઉન્ટર. કોઈને માટે નહીં, આપણા માટે જ. આવો, જુઓ, પહેરો, મલકો, પામો અને સ્વરૂપમાં લીંડો. આમાં દેખાય છે ડાયમંડની દુકાન દેખાય છે? મને તો દેખાય છે. સભવતી પરમ શ્રી કામિની કામરૂપ
તેઓ પરમ શ્રી એટલે મુક્તિરૂપી કામિનીનો કામદેવ, કામરૂપ એનો ભોગવટો કરનારો થાય છે. મુક્તિરૂપી રમણીનો વલ્લભ થાય છે. આનો જો અનુવાદ: जो जिन पति के मार्ग उदधि के मध्य सदा स्थिर रहता, वह षट द्रव्य समूह रत्न है महातेज किरणों वाला. तीक्ष्ण बुद्धि युक्त जो नर उसको भूषणार्थ और धरते हैं, परम श्री रूपी रमणी को वे नर निश्चित वरते हैं. नक्की છે એ મુક્તિ રૂપી રમણીનો વરણ કરે 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 અને કરે જ. તીક્ષ્ણ બુદ્ધિ વાળા હોય તો જ. આ માર્ગ વિચક્ષણતાનો છે. આ માર્ગ પ્રમાદનો નથી. કોરોનાનો કાળ હોય, જરીએ મગમમાં રહેતા નહીં તો થાપ ખાતા વાર નહીં લાગે. હા, સમજાય છે? એવો આ સંવેદનશીલ માર્ગ છે. તો આ 16મો કળશ, આજે 17મો કળશ લીધો. જો કે ગાથા એવી, હા, હું ડાયરેક્ટ પહેલાં કળશની વાત કરું છું તમને. આ કળશની તો વાત ગઈકાલે પૂરી કરી હતી, પણ આજે ફરીથી થોડોક આપણે આનંદ લીધો. આજે 10મી ગાથા છે ને, 10મી ગાથા તમારી પાસે ગ્રંથ છે, કાઢો. પાના નંબર 198, 198 પાનો. ગાથા આપણે લઈશું પહેલાં. જીવો ગુણાનદંસણો હોય, નાણવોદવિહો સહાવણાણું વિહાવણાણંતી. ઉપયોગમય છે જીવને, ઉપયોગ દર્શન જ્ઞાન છે. જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવ દ્વિવિધ. શું કહે છે આજુ? ઉપયોગમય છે જીવ, ઉપયોગના 2 પ્રકાર, દર્શન અને જ્ઞાન. એમાં જે જ્ઞાનનો ઉપયોગ છે એ સ્વભાવ અને વિભાવ રૂપે 2 પ્રકાર છે. બરોબર? અને પાના નંબર તમે લોકો જોઈ શકો 199 ઉપર. આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો હવે કહેવામાં આવતા 2 સૂત્રો દ્વારા, એટલે 11મી અને 12મી ગાથા દ્વારા જાણવા. પછી જો ભાવાર્થ કરીને કાઉન્સ કરીને લખ્યું છે, એ આગળની ગાથાઓની ટીકા છે, જેમાં સ્વભાવ અને વિભાવ જ્ઞાનોપયોગ, સ્વભાવ અને વિભાવ દર્શનોપયોગ, એ બધી ચર્ચા એમાં આજે આવી, કાલે પણ હજી આવશે, હજી પરમ દિવસે, હજી બહુ લાંબુ ચાલશે વિષય. અત્યારે આ ગાથા અંગે આપણે વાત નથી કરતા, પણ કળશ જે છે ને, 10મી ગાથા પછીનો કળશ, હું તો આપ સૌની કળશની વાત કરવા માંગુ છું. કાઢો કળશમાં જુઓ, 17મો કળશ છે. અથ સકલ જીનોક્ત જ્ઞાન ભેદમ પ્રબોધ્વા પરિરત પરભાવ સ્વસ્વરૂપે સ્થિતો યઃ સપદિ વિશતિ યત ચિત્ચમત્કાર માત્રમ સભવતિ પરમ શ્રી કામિને કામરૂપ. આ બધા શ્લોકો તો મોઢે કરવા જેવા છે, કળશ પાઠ કરવા જેવા છે. ગ્રંથોમાં ગોતવાના ચક્કરમાં નહીં પડતા, અહીંયા સ્ક્રીન ઉપર છે, એમાં જો. નહીં તો પાના નંબર 216 ઝડપથી કાઢો. આમાં 5 બાબતો છે. શૈલાબેન, આ કળશમાં કેટલા પોઈન્ટ છે? 5. યાદ રાખો એ તો રાખજો. નંબર 1, સૌથી પહેલાં એમાં એમ કહે છે, જ્ઞેન્દ્ર ભગવંતો દ્વારા કહેલો જે જ્ઞાનનો ભેદ, જ્ઞાનના ભેદ પ્રભેદો કયા? એ જ્ઞાનના ભેદોને પ્રબુદ્ધવા એટલે જાણીને. જો સાંભળો, પ્રબુદ્ધવા એટલે જાણીને તો થાય છે, પણ એનો અર્થ એવો થાય છે સારી રીતે જાણીને. માત્ર બુદ્ધવા નહીં, પ્રબુદ્ધવા, સારી રીતે જાણીને. સાંભળો,
ઓલા સુમત પ્રકાશજીના જે પ્રવચનો ચાલે છે ને નિરપેક્ષવાળો પ્રવચન, એમાં એક બહુ સરસ વાત આવી એક પ્રવચનમાં કે તું ધનને ધૂળ તો કહે છે પણ બહાર ગયા બાદ ધૂળ હારે ચોટીને રહે છે. શું કીધું બેન? છેલ્લા બેન, અહીંયા ધન ધૂળ છે કીધા કરે અને બહાર પછી જઈને એનો અર્થ શું છે? તું બ્રહ્મ છે કે અમે ધનને ધૂળ સમજીએ છીએ? સમજતો નથી, કેવળ તું જાણે છે. ભાઈ નિર્મલાબેન, સંસાર બધું અસાર છે, ધન ધૂળ છે, એના વગર તો એક ડગલું બહારમાં તારું હાલતું નથી. ધનને ધૂળ સમજવું જુદી વસ્તુ અને જાણવું જુદી વસ્તુ. ભૂપતભાઈ, પર્યાય હે છે કે નહીં? કે હા હે છે, કીધા તો કરે છે. અને ચોટીને કોની હારે રહે છે? તમે જોજો, આવા તમને 10-20 પોઈન્ટ કહો. આશ્રવ તત્વ હે છે કે નહીં? છે કે નહીં? તોય ચોટ 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 કોની હારે કરે છે? 24 કલાક આશ્રવની હારે કરે છે. રાગ હે છે કે નહીં? હે છે. 24 કલાક કોની હારે? ભાઈબંધ દોસ્તારી છે તારી, રાગની હારે. એના માટે તો માથા કૂટો કરે. રવિન્દ્રભાઈ પંડિતજી બહુ સરસ વાત કરે, કર્તવ્ય પાછળ ક્યાંક તારી કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ ન થાય, એનું ધ્યાન રાખજો. શું કીધું બેન? મને તો ખરેખર બ્રહ્મ વાક્ય લાગે. કર્તવ્ય પાછળ ક્યાંક કર્તા બુદ્ધિ, કર્તવ્ય ભાવના હોય, કર્તૃત્વ બુદ્ધિ હોય. કર્તવ્ય બુદ્ધિ ન હોય, કર્તવ્ય ભાવના હોય. એક બીજી એક બહુ સરસ વાત કરી. અમારે તો રોજ 4 કલાકનો નિયમ છે, અમારે તો રોજ 2 કલાક સ્વાધ્યાય કરવાનો નિયમ છે, અમારે તો રોજ મંદિરે જવાનો નિયમ છે. એ તો તું ક્રિયાકાંડ સાથે વળગીને રહ્યો. નિયમ એનું નામ યાદ રાખવું ન પડે, પળાઈ જાય, સહેજે પળાઈ જાય. મુનિરાજ એરિયા સમિતિ પૂર્વક ચાલતા નથી, એ ચાલે છે એરિયા સમિતિ પળાય છે. અમારા પ્રિન્સિપલ મને ઘણી વાર કહે, મને શાસ્ત્રીજી તમે તો એવા છો કે 2 મિનિટ પહેલાં તમને એન્કરિંગનું કહે એટલે તમારી પાસે તૈયાર જ હોય માલ. બેન, એમાં શું છે? સહજ. સમજાય છે? મારે કંઈ ગીતની તૈયારી કરું, રિયાઝ કરું, રિયાઝ કંઈ છે નહીં આપણી પાસે. જે અમે ગાશું એ ગીત, તમે વગાડો સંગીત. ખ્યાલમાં આવે છે શું કહેવા માગું છું? યાદ રાખીને કરવું પડે. એનું નામ નિયમ કહેવાય. એમાં વળી પાછા દોષ લાગે, એને કંઈ નિયમ કહેવાય. જે તને યાદ રાખવું પડે એ નિયમ ન કહેવાય, એ તો પ્રતિબંધ કહેવાય. પત્નીને 24 કલાક યાદ રાખવું પડે કે આ મારો વર રાજા છે, હું એની પત્ની છું. પતિ પરમેશ્વરને યાદ રાખવું પડે કે આ મારી બાયડી છે, પત્ની છે. બોલો બોલો બેન. સ્વાધ્યાય યાદ રાખવું પડે. આ ગુરુદેવ આપણા ગુરુદેવ છે એ યાદ રાખવું પડે. અરે તારા સ્વપ્નમાં પણ એ આવે. જેને યાદ, હું ઘણી વાર છે ને 12થના સ્ટુડન્ટ્સ જે ભણીને જતા હોય ને એ એમ કહેતા, સર તમારું ફોન નંબર આપો ને, તમારું એડ્રેસ આપો ને, તમારું ઘર ક્યાં છે? કે નહીં. તો કાં સર? નહીં, તમને ભૂલવાનો ડર લાગે છે ને? જેને ભૂલવાનો ડર હોય એનો એડ્રેસ લેવાય. તમે તો અમારા હૈયે વળગેલા અને વિરાજેલા જ છો. ખ્યાલમાં આવે છે? હા, આ બહુ સમજવા જેવી વાતો છે બધી. આ તો આમાં જો 5 બાબતો કઈ પહેલો કે કહે છે જિનેન્દ્ર ભગવંતો દ્વારા કહેલા જ્ઞાનના ભેદોને પ્રબુદ્ધવા. પહેલી લીટી, જાણીને, સારી રીતે જાણીને. પહેલો પોઈન્ટ.
બીજો પોઈન્ટ છે પરથી ખસ. શું કીધું? સાંભળો, સમજો. શું કીધું બીજો પોઈન્ટ? ક્યાં લખ્યું છે આમાં? પરિરત પરભાવ. પરિરત પરભાવ, પરભાવોનું પરિહરણ જેણે કર્યું છે, બધું જ અભેરાઈ પર મૂકી દીધું છે. આ જોરદાર શબ્દ છે. સીતા મરજીથી જાય રાવણની હારે? બોલો તો, થોડુંક વિચિત્ર દૃષ્ટાંત આપો છો. સીતા મરજીથી જાય? નહીં જાય ને, તો રાવણને શું કરવું પડે એનું? હા, ખ્યાલમાં આવ્યો? અચ્છા, ઘરેથી મંદિરે સહેલાઈથી આવાય છે? થોડુંક વિચારીને બોલજો. દૂધવાળો, છાપોવાળો, ફલાણાવાળો, ઢીકણોવાળો. હા, અચ્છા, મંદિરેથી ઘરે જવાનું વિચારવું પડે છે? હવે બોલો. પડતી સહેજ થાય, ચડતી પરાને થાય. ઘરેથી મંદિરે આવો એ ચડતી છે, અને મંદિરેથી ઘરે જવું એ પડતી છે. પડતીમાં ક્યાં વિચારવું પડે છે? થોડુંક વિચારજો આ વાત. હા, પરિરત પરભાવ. પરિરત, ચારે બાજુથી એનું હરણ કરે, ટૂંકમાં એને છોડે, એના અર્થમાં પરિરત પરભાવ. વાહ, આ બીજો પોઈન્ટ છે, પરથી ખસ. ચલો, પરથી ખસવાનું કામ તો કર્યું. હવે શું કરવાનું? સ્વમવસ સ્વસ્વરૂપે સ્થિતો. આ ત્રીજી વાત. પહેલી વાત બુદ્ધવા પ્રબુદ્ધવા, જાણીને. બીજી વાત પરિરત પરભાવ, પરથી ખસ્યા, પરને છોડ્યા. અને ત્રીજી વાત સ્વ સ્વરૂપે વસ્યા, ઓલાથી ખસ્યા, જાણ્યા, ખસ્યા, વસ્યા. શું કીધું? જાણવું, ખસવું, વસવું. હું આ બધા શબ્દો હું જે બોલું છું ને, એ બધા રેન્ડમલી મારી પાસે ગ્રંથમાં લખીને રાખું. જાણવું થયું, ચલો પહેલી પાઠશાળા પૂરી. ખસવું થયું, પાઠશાળા નંબર 2. હવે વસવાટ થયો, વસવાનું બન્યું, હા જી હા બન્યું. ચલો આગળ વધો, આગળ વધો. હવે જો જોરથી ધક્કો મારે છે. મને તો ઘણી વાર ઓલા ઇન્જેક્શન કરનારા ડૉક્ટરો ઉપર એટલો ગુસ્સો આવે. અત્યારે નહીં, પહેલાં તો હળવેથી વાતો કરે, પ્રેમથી વાતો કરે, પછી આમ શું કહેવાય, ચળ કરે. આપણને એમ લાગે કે જાણે કે વાલ કરે છે, પણ હવે ભેદ જ્ઞાન થાય, અહીંયા જ વાલ કેમ કરે. બરાબર ભૂપતભાઈ? હા, હા. પછી પહેલાં તો એક હાથેથી વાલ કરતા હોય, પછી બીજો હાથ અહીંયા લઈ આવે, બીજી પ્રજ્ઞા છીણી, અને પછી જે હાથમાં આવે અત્યંત નિશ્ચિત ધારમ, અને હજી વાત કરતા હોય તે આમ નાખે, અહીંયા તો રાડ ફાટે. થઈ ગયું, પતી ગયું. તમે તો ડાયો દીકરો. પણ સાહેબ, આ કાંડ જો કરવાનો હોત, પહેલેથી કીધું હોત તો બોલા કહે આ કર્મ કાંડ કરતા પહેલા તમારો જીવ કાંડ તમે કરવા જ ન દો. સમજાય છે? અમારે આ બધું મલાવવું પડે. હા, વાલા દીકરા ને આવું બધું કેવું પડે. કેતનભાઈ, મેં ગઈકાલ પરમ દિવસે 1-2 એવા વિડીયો જોયા, એમાં ઓલો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જાણે કે ગાંડા કાઢે, એવા દાંત કાઢે, અને એવા ઓલો બાળકને હારે જાણે કે રમ્યા જ રાખે, પણ રમતા એના ટાંગા ઉપર ઇન્જેક્શન મારી આપે. બહુ જબરદસ્ત. રોવાય નહીં દે. આચાર્યની શૈલી એવી જ છે, આચાર્યની પદ્ધતિ એવી જ છે. સૌથી પહેલાં કીધા જાણ્યો, જી હા. ખસ્યા, જી હા. સ્વરૂપમાં આવ્યા. હવે જરીક આગળ વધો.
જોજો હવે જરીક આગળ વધો. ત્રીજી લીટી જો. સપદી વિશદિયત ચિત્ચમત્કાર માત્રમ. વાહ. સપદી વિશતિ. આહા. સપદી એટલે તત્કાળ, શીઘ્ર. વિશતિ એટલે પ્રવિશતિ, પ્રવેશે છે અંદરમાં. હવે જો જાણ્યું, હા જાણ્યું. ખસ્યા કે હા ખસ્યા. સ્વરૂપમાં વસતા થયા કે વસતા થયા. હવે જાઓ આગળ. સમજાય છે? હવે કેતન કુમાર, બસમાં, લોકલ બસમાં ક્યારે પ્રવાસ કર્યું છે? કર્યું ને? આપણે બસમાં ચડ્યા બાદ જ્યાં જગ્યા હોય ત્યાં જ ઊભા રહીએ. તો માંડ તો પહેલાં ચડ્યા હોય આપણે. પહેલાં ચડ્યા હોય. બસ સ્ટેન્ડને મૂકી દીધા, બસ સ્ટોપને મૂક્યા, ચડ્યા બાદ પાછળથી બૂમ પાડે કંડક્ટર, ખસો આગળ ખસો, આગળ ખસો, જાઓ વયા જાઓ, ત્યાં જગ્યા છે. એમ સપદી વિશતિ. અંદર ઊંડે ઉતરી જાવ એમ કહે છે. સપદી વિશતિ યત ચિત્ત ચમત્કાર માત્રમ. જે ચિત્ત ચમત્કાર માત્ર છે, ચૈતન્ય ચમત્કાર માત્ર છે, એમાં વિશતિ. વાહ, આ અદ્ભુત શબ્દ છે. શૈલાબેન, હું તો કહું છું આ બિલકુલ નિયમ સારનો સાર છે. વિશતિ એટલે એમાં એવો પ્રવેશ કરે પછી પાછું આવે જ નહીં, અંદરમાં જ ગુડુપ થઈ ગયા. સપદી વિશદિયત ચિત્ત ચમત્કાર માત્ર. હવે અંદરમાં એવો ગુડુપ થયો સભવતી પરમ શ્રી કામિની કામરૂપ. એ પરમ શ્રી રૂપી, પરમ કામિની રૂપી મુક્તિ રમણીનો વલ્લભ થાય છે. ગયો પાછો આવ્યો જ. આવી આ અપ્રતિહત ભાવવાળી કવિતા છે. અપ્રતિહત ભાવવાળો આ આખું કાવ્ય છે. ચલો, આટલી ચર્ચા આજે પૂરી. અને હવે 11મી અને 12મી ગાથા ઉપર જે વિશેષ ચર્ચા આજે ગુરુદેવશ્રીએ થોડીક લીધી છે, બહુ ઝાઝી નહીં, માંડ 7-8 મિનિટ લીધી છે. એટલે સ્વભાવ જ્ઞાન, વિભાવ જ્ઞાન, કાર્ય જ્ઞાન, કારણ જ્ઞાન, એ બધી જે 8 પ્રકારના જ્ઞાનના ભેદો, સમ્યક મતિ, શુદ્ધ અવધિ, નિત્યાંક મતિ, શુદ્ધ અવધિ અને મનપ્રજ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધા જ્ઞાનના ભેદ ભંગોની ચર્ચા જે અદ્ભુત રીતે આજે શરૂ કરી છે, એનું ભાતું આપણે આવતીકાલે મલાવીને લઈશું. અને આજે રાત્રે પણ જો એવા વિકલ્પ અને ભાવ રહે તો આજના વ્યાખ્યાનને આધારે થોડી ઘણી ચર્ચા આપણે લઈશું. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो